ગુજરાત એ પશુપાલનના ક્ષેત્રે ભારતનું જ નહીં પરંતુ સમગ્ર એશિયાનું રોલ મોડલ છે। આ ક્ષેત્રએ પશુપાલકોને માત્ર આજીવિકા જ નથી પૂરી પાડી પણ પશુપાલકોને આર્થિક સમૃદ્ધિના શિખરે પહોંચાડ્યા છે। ત્યારે વાઇબ્રન્ટ ગુજરાતમાં ગ્લોબલ સમિટ તેને કેવી રીતે બળ પૂરું પાડે છે, આવો જોઈએ આ વિશેષ અહેવાલમાં। નમસ્કાર દર્શક મિત્રો, બીબી ન્યૂઝ ગુજરાતમાં હું મયુર મેવાડા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। ગુજરાતમાં વિકાસ પામતું ડેરી ક્ષેત્ર ઘણા લોકો માટે માત્ર આજીવિકાનું સાધન નથી પરંતુ સમૃદ્ધિનું પ્રતીક પણ છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિચારસરણીને અનુરૂપ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત દૂધ ઉત્પાદનમાં અગ્રેસર છે। દેશમાં સર્વગ્રાહી વિકાસનું રોલ મોડેલ એવું ગુજરાત ડેરી દૂધ ઉત્પાદન ઉદ્યોગમાં પણ સતત અગ્રેસર રહ્યું છે। ખાસ કરીને ગ્રામીણ મહિલા પશુપાલકોને પ્રોત્સાહિત કરીને દૂધ ઉત્પાદન થકી પરિવારનો આર્થિક આધાર બનવાની દિશામાં ગુજરાતે મોડલ રૂપ કામગીરી કરી છે। ખેતીની કુદરતી પરંપરાઓ અને અત્યાધુનિક ટેકનોલોજીના સંયોજનને કારણે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 બાગાયત અને પશુપાલન ક્ષેત્રે રાજ્યની ઝડપી વૃદ્ધિ પ્રદર્શિત કરશે। આ ક્ષેત્રને અર્થવ્યવસ્થાને ઉત્તેજન નથી આપી રહ્યું પણ વૈશ્વિક ક્ષેત્રે ગુજરાતની ઓળખ પણ મજબૂત બનાવી રહ્યું છે। ગુજરાતનો ડેરી ઉદ્યોગ હવે 1 લાખ કરોડનો આંક પાર કરી ચૂક્યો છે। ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન એટલે કે GCMMFની વિશ્વવિખ્યાત અમૂલ બ્રાન્ડ દૈનિક ધોરણે 36 લાખ દૂધ ઉત્પાદકોને 200 કરોડ રૂપિયાની આવક પૂરી પાડે છે। गुजरात में जो ऑर्गेनाइज डेयरी का प्रोक्योरमेंट अमूल का था 30 लाख लीटर था। आज 27 साल बाद 9 गुना बढ़ के 270 लाख हो गया। आप इमेजिन कीजिए, पूरे भारत में 3 गुना दूध का उत्पादन बढ़ा और गुजरात में किसानों का 9 गुना बढ़ा और तकरीबन 160 करोड़ रुपया प्रतिदिन किसानों की गुजरात की ग्रामीण इकोनॉमी में जा रहा है। પશુપાલક શ્રી શોભરાજ રબારી સમજાવે છે કે કેવી રીતે વાઇબ્રન્ટ ગુજરાત સમિટે આ ક્ષેત્રને પ્રોત્સાહન આપવામાં મદદ કરી છે। हमने 2 गायों से शुरुआत की थी। जैसे वड़ा प्रधान नरेंद्र मोदी जी का वाइब्रન્ટ गुजरात है, उसके तहत हमको बहुत सहायता मिली। उससे आगे बढ़े 2 से 4 की, 4 से 5 की, 6 की, अभी 32 गाय मेरे पास है और मैं सालाना रोज़ सुबह शाम 65-70 लीटर दूध भरता हूँ और महीने का 2000 लीटर दूध भरता हूँ। 1,10,000 मेरी एनुअली है और ऐसे हमारा दूध उत्पादन का बढ़िया दाम मिल रहा है, बढ़िया हमको यहाँ से सरकार का सपोर्ट मिल रहा है। ત્યારે પશુપાલનમાં ગુજરાતની સફળતા એ વિકાસ, સમૃદ્ધિ અને સ્થિરતાને પ્રોત્સાહન માટે રાજ્યની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે।